આપો, મેનેજમેન્ટ હાય રે મેનેજમેન્ટ. MS યુનિવર્સિટીના પીઆરઓના રાજીનામાની માંગ સાથે NSUI મેદાને. ભાજપમાં હોદ્દો મળતા વિવાદ. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ફરી એકવાર રાજકીય વિવાદના કેન્દ્રમાં આવી છે. યુનિવર્સિટીમાં ફરજ બજાવતા પીઆરઓ લકુલેશ ત્રિવેદીના રાજીનામાની માંગ સાથે NSUI દ્વારા વાઇસ ચાન્સેલરને ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે. NSUIના પત્ર મુજબ તાજેતરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા શહેરનું જે નવું માળખું જાહેર કરવામાં આવ્યું છે તેમાં યુનિવર્સિટીના પીઆરઓ લકુલેશ ત્રિવેદીની શહેર મહામંત્રી તરીકે મહત્વનો હોદ્દો આપવામાં આવ્યો છે. NSUIના પદાધિકારીઓએ પત્રમાં આકરા પ્રહારો કર્યા છે કે MS યુનિવર્સિટી એક શૈક્ષણિક ધામ છે, પરંતુ હાલના સંજોગો જોતા તે ભાજપનું કાર્યાલય બની ગયું હોય તેવું લાગે છે. તેઓએ ઉમેર્યું કે યુનિવર્સિટીના સત્તાધીશો આ ગંભીર બાબતે જાણી જોઈને મૌન સેવી રહ્યા છે. NSUI વડોદરાના ઉપપ્રમુખ તેજસ રોય અને પ્રદેશ મંત્રી સુશાન લાડમેન દ્વારા માંગ કરવામાં આવી કે જે રાજકીય પક્ષનો મુખવટો પહેરીને ફરજ બજાવતા આવતા કર્મચારીઓને તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવે. જો આગામી સમયમાં યુનિવર્સિટી દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો NSUI દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી પણ આપવામાં આવી છે. આજ રોજ NSUI દ્વારા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરને આવેદનપત્ર આપવામાં આવ્યું, કારણ કે યુનિવર્સિટી એક રાજકીય અખાડો બની ગઈ છે. હવેથી તમે યુનિવર્સિટીમાં આવો એટલે તમને યુનિવર્સિટી નહીં, એ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય હોય તેવું તમને લાગશે. કારણ કે અત્યારે જે પણ હોદ્દેદારો, જે બી અહીંયા પ્રોફેસરો હોય, જે પણ અહીંયા બેઠા છે, એ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી સાથે જ સંકળાયેલા છે. તમે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરો એટલે યુનિવર્સિટીમાં તમને સારામાં સારો હોદ્દો મળે, તે અહીંયાની એક કહેવત બની ગઈ છે. જેવી રીતે ભારતીય જનતા પાર્ટીની થોડા દિવસો અગાઉ જ શહેરની કમિટી જે માળખું છે તે જાહેર કરવામાં આવ્યું, તેમાં લકુલેશ ત્રિવેદી જે યુનિવર્સિટીમાં પીઆરઓ તરીકે ફરજ બજાવે છે તેમની પણ તેમાં નિમણૂક કરવામાં આવી છે. ગુજરાત સરકારનો નિયમ છે કે જે બી સરકારી કચેરીઓમાં ફરજ બજાવતા હોય તે રાજકીય સંગઠનો હોય તેમનાથી તેમને દૂર રહેવું પડશે, પણ તે નિયમ યુનિવર્સિટીમાં ક્યાંક ને ક્યાંક લાગુ પડતો નથી. લકુલેશ ત્રિવેદી છે તે મહામંત્રીની જવાબદારી પણ સંભાળે છે ભારતીય જનતા પાર્ટીમાં, અને યુનિવર્સિટીમાં પણ પીઆરઓની જવાબદારી સંભાળે છે. એટલે યુનિવર્સિટીના સત્તાધીશો જ ક્યાંક ગુજરાત સરકારના નિયમોનું પાલન નથી કર્યા. તેના વિરોધમાં આજરોજ NSUI હેડ ઓફિસ ખાતે આવ્યું છે અને લકુલેશ ત્રિવેદીનું રાજીનામાની માંગ કરી છે. કારણ કે જેવી રીતે રાજકીય અખાડો યુનિવર્સિટી બનતી જાય છે તે NSUI ચલાવી નહીં લે. જ્યાં સુધી લકુલેશ ત્રિવેદી પોતાનું રાજીનામું નહીં આપે ત્યાં સુધી NSUI આંદોલન ચાલુ રાખશે. તે મુદ્દાને લઈને આજરોજ NSUI હેડ ઓફિસ ખાતે પહોંચ્યું છે અને લકુલેશ ત્રિવેદીના રાજીનામાની માંગ કરી છે. આજે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની હેડ ઓફિસ ઉપર NSUIના વિદ્યાર્થીઓ રિપ્રેઝન્ટેશન કરવા માટે આવ્યા હતા. મીડિયા દ્વારા જે જાણ થઈ છે કે યુનિવર્સિટી પીઆરઓની નિમણૂક ની બાબતની અંદર જે ઇસ્યુ છે, તો એ વિદ્યાર્થીઓ આજે આવેદનપત્ર આપવા માટે અહીંયા યુનિવર્સિટી ખાતે આવ્યા હતા. તેમની રજૂઆત એ હતી કે કોઈપણ હોદ્દેદાર હોય એની કોઈપણ સોશિયલ કે પોલિટિકલ બેકગ્રાઉન્ડની અંદર જ્યારે નિમણૂક થાય તો એ કેટલા હદ સુધી વ્યાજબી છે. એટલે તેઓએ આજે એમનું જે આવેદનપત્ર છે એ યુનિવર્સિટીને સુપ્રત કર્યું. જોકે મીડિયા દ્વારા જ આ ન્યૂઝ પ્રકાશિત થયા હતા અને એની અંદર જ પીઆરઓ શ્રીના નિમણૂકની બાબત હાઇલાઇટ થઈ હતી. હજી ઓફિશિયલ કમ્યુનિકેશન કોઈપણ એજન્સીથી યુનિવર્સિટીને હજી થયું નથી અને 3-1 દિવસથી પીઆરઓ શ્રી પણ રજા ઉપર છે. એટલે આમનું આવેદનપત્ર આજે યુનિવર્સિટીમાં આપી અને વિદ્યાર્થીઓ ગયા છે. જે કોઈ પણ ઓફિશિયલ કમ્યુનિકેશન યુનિવર્સિટીને થશે તે પછી આના ઉપર જે કંઈ પણ કરવાનું થાય અથવા તો યુનિવર્સિટીને માહિતી મળે એ પછી આગળ જે કંઈ પણ થશે એ વિદ્યાર્થીઓને જણાવવામાં આવશે. સાહેબ, યુજીસી એક પ્રમાણે જો કોઈ રાજકીય પક્ષમાં કે પોલિટિક્સમાં જોડાયેલા હોય આવી ફરજ બજાવી શકે સરકારી ફરજમાં? એના અમુક ક્લોઝ હોય છે
કે અંડર વોટ ક્લોઝ એ નિમણૂકને કન્સિડર કરી શકાય. જો કે ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એક્ટ જે હમણાં જ 2023ની અંદર પ્રકાશિત થયો છે ગેજેટ દ્વારા, એની ઉપર એક્ટ એક્સપ્લિસિટલી આના ઉપર સાયલેન્ટ છે. એટલે એક નવા એક્ટની અંદર જો કોઈ જોગવાઈ કે એવી વસ્તુનો ઇસ્યુ હોય તો એ આગળ જે કન્સર્ન ઓથોરિટી હોય તેની પાસે પણ માર્ગદર્શન આનું લઈ શકાય.